રાજકોટથી તો રાજકોટમાં રસ્તા વચ્ચે જ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. રાજકોટ સમાચારમાં આગળ એક મહત્વના સમાચાર વડોદરાથી. તો વડોદરા એરપોર્ટ પર 2 ફ્લાઇટ ડાયવર્ટ. મુંબઈના વરસાદની ફ્લાઇટ સેવા પર પડી અસર. એર ઇન્ડિયા ફ્લાઇટ વડોદરા ઉતારાઈ. ઇન્ડિગોની ફ્લાઇટ પણ વડોદરા પરત ફરી. બંને ફ્લાઇટમાં 225 મુસાફરો હતા સવાર. એક સમાચારમાં એક મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. તો વડોદરા એરપોર્ટ પર મુંબઈમાં ભારે વરસાદની અસર જોવા મળી રહી છે. મુંબઈમાં લો વિઝિબિલિટીની સમસ્યા અને રનવે પર પાણી ભરાવાની સ્થિતિને કારણે 2 ફ્લાઇટને વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2975 દિલ્હીથી મુંબઈ જતી હતી, જેને વડોદરા ખાતે ઉતારવામાં આવી હતી. તો બીજી તરફ ઇન્ડિગોની ફ્લાઇટ 6E5060 પણ મુંબઈમાં લેન્ડિંગ ન થઈ શકતા મુસાફરો સાથે વડોદરા પરત ફરી હતી. બંને ફ્લાઇટમાં અંદાજે 225 જેટલા મુસાફરો સવાર હતા. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે એરપોર્ટ પર મુસાફરોની અવરજવર પણ વધી છે. વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ